નમસ્કાર મિત્રો, આજના પ્રકરણ 3.11 સાયન્સના નીટ જીએનો 5મો ભાગ બહુ જ અગત્યના એમસીક્યુ છે. તો આપણા પુસ્તક પેજ નંબર 86 કોયડો 3.6 છે, પરંતુ એ કોયડો નીટમાં કે જીમાં કઈ રીતે પૂછાય એનું મેં તમને અહીંયા રૂપરેખા અથવા તો વાક્ય રચના આપેલી છે અને એના 4 વિકલ્પો પણ આપેલા છે. તો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચઆઈ અનુક્રમે તમને આપી દીધી છે મિત્રો. અને એલ્યુમિનિયમની ડેલ્ટા એચઆઈ કેટલી? તો મિત્રો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન એક જ આવર્તના તત્વો છે. આવર્તની અંદર પરમાણુ ક્રમાંક વધે તેમ કદ ઘટે. આ તો મિત્રો વારંવાર શીખ્યા છે. અને ડેલ્ટા એચઆઈ અને કદ વચ્ચેનો જે સંબંધ છે, કદ અથવા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એ વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી કદ ઘટે છે અને તેથી કહી શકાય કે ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે છે. આમ ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે છે. સોડિયમ કરતા મેગ્નેશિયમ ની વધુ, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ ને એલ્યુમિનિયમ કરતા સિલિકોન, આવું અર્થઘટન થાય. એટલે કે એલ્યુમિનિયમ ની એન્થાલ્પી આ બેની વચ્ચે આવે. એટલે તમે ભૂલ શું કરશો? આ બી સિલેક્ટ કરશો કે એલ્યુમિનિયમની ઉર્જા 737 કરતા વધુ પણ સિલિકોન કરતા ઓછી, એટલે આ સિલેક્ટ કરશો. પણ મિત્રો, આ જવાબ ખોટો આવે. કેમ? સમજાવું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો કે 12 અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13 અને ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2. જ્યારે એલ્યુમિનિયમની જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p1. મિત્રો, અહીંયા 3s કક્ષક છે મિત્રો, અને 3s કક્ષક એ ગોળાકાર છે. જ્યારે અહીંયા 3p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને આ 3s કક્ષક છે અને આ 3p કક્ષક છે મિત્રો. 3p નો ઇલેક્ટ્રોન અને આ 3s નો ઇલેક્ટ્રોન બંનેની તુલના કરો અંતરની દ્રષ્ટિએ. તો અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન અંતર ઓછું, તો અહીંયા જે છે એ અંતર ઓછું છે. આમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું. સાપેક્ષમાં અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું અંતર વધુ. સાપેક્ષની અંદર ચર્ચા કરીએ છીએ આપણે. આ પી નો જે આકાર છે એ પી જે છે એ ડમ્બેલ્સ આકાર છે, ને ડમ્બેલ્સ આકાર હોવાથી તેનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, જ્યારે ગોળાકાર હોવાથી તેનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હશે. તેથી ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધુ. મિત્રો, અહીંયા વિચારો તો ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું. તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા અને અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા. ઓકે મિત્રો, એટલે અને જે ડેલ્ટા એચઆઈ છે એની ઉર્જા વધુ હશે અને ડેલ્ટા એચઆઈ છે એની ઉર્જા ઓછી હશે. મિત્રો, તો આ રીતે આપણે સમજી શકીએ કે આપણો જે બી જવાબ છે એ વાસ્તવમાં બી જવાબ કેમ ખોટો આવ્યો. તો અહીંયા આપણે બીજી પરિભાષામાં લખી શકીએ કે ડેલ્ટા એચઆઈ મેગ્નેશિયમની ઉર્જા વધુ છે, જ્યારે ડેલ્ટા એચઆઈ એલ્યુમિનિયમની ઉર્જા ઓછી છે.
ઓકે મિત્રો, તો પછી આપણી કયો જવાબ આવે? તો એલ્યુમિનિયમની ઉર્જા ઓછી, મેગ્નેશિયમની ઉર્જા વધુ. મેગ્નેશિયમની ઉર્જા કેટલી છે? 373. તેના કરતા એલ્યુમિનિયમની ઉર્જા કેવી છે? ઓછી. માટે એલ્યુમિનિયમ ઉર્જાનો ક્રમ અહીંયા આવે મિત્રો, એટલે કે આ બેની વચ્ચે આવે. 496 કરતા વધુ, મેગ્નેશિયમ કરતા ઓછો. માટે મિત્ર જવાબ એ જવાબ આવશે. બરાબર ધ્યાનમાં રાખો. આ જે જવાબ છે બી અને સી, એ તો ઘટતો ક્રમ છે, પરંતુ ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે છે. માટે બી અને સી સિલેક્ટ ન થાય મિત્રો, એ જ સિલેક્ટ થશે. બરાબર સમજી લેજો. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો જ તમને આ કોયડાનો ઉકેલ આવડે મિત્રો. એટલે આપણા જ પાઠ્યપુસ્તકનો પેજ નંબર 86 કોયડો 3.6 છે, પરંતુ નીતિજીમાં આ રીતે એ પ્રશ્ન પૂછાયેલો છે. એટલા માટે મેં સરળતાથી તમને એ પ્રશ્ન સમજાવી દીધો. એટલે બરાબર ધ્યાન રાખજો. હવે બીજો જુઓ. ચાલો બીજામાં જુઓ. હવે આન્સર બીજો જુઓ. કાર્બન, ઓક્સિજન, ક્લોરીન છે. એની ડેલ્ટા એચઆઈ અનુક્રમે x, y અને z કિલોજૂલ પ્રતિ મોલ છે. નાઇટ્રોજનની ડેલ્ટા એચઆઈ કેટલી? તો પછી તમને 4 વિકલ્પો આપ્યા છે. આ 4 વિકલ્પમાંથી કયો સાચો એ આપણે શોધવો પડશે. તો આન્સર બીજો. તો આન્સર બીજામાં ધ્યાન આપો. તો કાર્બન, ઓક્સિજન, કાર્બન પછી નાઇટ્રોજન, પછી આવશે ઓક્સિજન અને પછી આવશે ક્લોરીન. મિત્રો બરાબર ધ્યાન રાખો. અણુ પરમાણુ ક્રમાંક 6, અણુ 7, અણુ 8 અને અણુ 9. ઓકે, અણુ 6, અણુ 7, અણુ 8 અને 9. કયા તત્વો છે? તો કે બીજા આવર્તના તત્વો છે. બીજા આવર્તના આ તત્વો છે. આની એન્થાલ્પી x આપી છે, આની એન્થાલ્પી y આપી છે. આની એન્થાલ્પી તો આપણે શોધવાની છે. આની એન્થાલ્પી y આપી છે અને એની એન્થાલ્પી મિત્રો z આપી છે. તો પછી કયો વિકલ્પ સાચો? બરાબર વિચારી લેજો. આમ જાઓ તો ફરીથી બરાબર ધ્યાન આપો. આવર્ત છે અને આવર્ત છે એટલે કદ ક્રમશઃ ઘટે. અને હમણાં જ મેં કીધું તે પ્રમાણે ડેલ્ટા એચઆઈ ને કદ સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે અને તેથી ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે. ઓકે મિત્રો, ક્રમશઃ વધે. કદ ઘટે તો ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે. આમ જાઓ તો ડેલ્ટા એચઆઈ ક્રમશઃ વધે. ઓકે, તો પછી આની એન્થાલ્પી આના કરતા વધુ, જ્યારે આના કરતા ઓછી, એટલે તમે કયો સિલેક્ટ કરશો? એ સિલેક્ટ કરશો. પણ મિત્રો બરાબર જુઓ, ફરીથી બરાબર ધ્યાનમાં રાખો. આ ચિત્ર મુજબ તમે એ સિલેક્ટ કરજો, પરંતુ અહીંયા ધ્યાન આપો કે નાઇટ્રોજન છે પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 1s2 2p3 છે. જ્યારે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે. આની ઇલેક્ટ્રોન રચના ચકાસો. ઇલેક્ટ્રોન ગોઠવણી પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. 2s2p, s માં 2 ઇલેક્ટ્રોન છે, p માં 1 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે અહીંયા પણ ઓક્સિજનની ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવીશું મિત્રો. કક્ષાઓ કે ઇલેક્ટ્રોન નરી આંખે દેખી શકાતા નથી, એટલે કક્ષકોને ચોરસ વડે અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે તીર વડે બતાવીએ. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. થઈ ગયા 4. આ જે 2p છે એ અર્ધપૂર્ણ કક્ષા ધરાવે.
અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન ગોઠવણી છે મિત્રો. પૂર્ણ ભરાયેલી એક દરેક પી કક્ષકમાં એક છે, પરંતુ અડધી છે, એટલે કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન ગોઠવણી છે. અને જે રચના સ્થાયી છે, અને સ્થાયી રચના હોવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડી. માટે અને ડેલ્ટા એચઆઈ ઓફ નાઇટ્રોજન વધુ હશે. હવે અહીંયા જુઓ, પી કક્ષકમાં આ 2s છે 2p માં કે અર્ધપૂર્ણ કરતા અહીં અર્ધપૂર્ણ છે એટલે 3, એના કરતા 1 ઇલેક્ટ્રોન વધારે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મિત પણ છે. યુગ્મિત એટલે જો આ યુગ્મિત કહેવાય, આ યુગ્મિત કહેવાય મિત્રો, આ અયુગ્મિત કહેવાય. આ યુગ્મિત છે, તેથી તેમની વચ્ચે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. કેમ અપાકર્ષણ થશે મિત્રો? વિચારો, બંને ઇલેક્ટ્રોન વચ્ચેનો વીજભાર કેવો છે? સમાન. અને વીજભાર સમાન હોવાથી બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આકર્ષણ થાય, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, 2 ઇલેક્ટ્રોન છે, બંનેનો વીજભાર પણ સમાન છે. જ્યારે અહીંયા એ પ્રકારની ગોઠવણી જોવા મળતી નથી, માટે આ સ્થાયી રચના છે. અને સ્થિરતાવાળી ઇલેક્ટ્રોન રચના હોય, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઉર્જા આપવી પડે. અહીંયા ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અપાકર્ષણ થાય છે. અને અપાકર્ષણ થાય તો ઇલેક્ટ્રોન દૂર કરવા સાપેક્ષમાં ઓછી ઉર્જા આપવી પડી. મિત્રો, ઓછી ઉર્જા આપવી પડી. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. તેથી કહી શકાય કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડી. માટે ડેલ્ટા એચઆઈ ઓફ ઓક્સિજન નું મૂલ્ય ઓછું. તેથી આનું મૂલ્ય ઓછું થશે મિત્રો. એટલે આ નાઇટ્રોજનની ડેલ્ટા એચઆઈ આપણે લઈએ, અને ઓક્સિજનની કેટલી હતી? તો ઓક્સિજનની વાય હતી, તો વાય કરતા ડેલ્ટા એચઆઈ વધુ હોવી જોઈએ. તો પછી વાય કરતા ડેલ્ટા એચઆઈ વધુ તો કઈ આવશે? અને જે ઝેડ કરતા ઓછી હશે. આમ નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એ ઓક્સિજન કરતા વધુ છે, માટે તેનું મૂલ્ય વાય અને ઝેડની વચ્ચે આવશે. એટલે આપણો જવાબ મિત્રો આ થશે. આ જવાબ હોઈ શકે નહીં. હવે આમાં તો ઘટતો ક્રમ આપ્યો છે, એટલે સી અને બી એ પણ હોઈ શકે નહીં મિત્રો. આમ આપણે સરળતાથી જવાબ સિલેક્ટ કરી શકીએ, પણ આ બંને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આજે મેં બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, એમાંનો એક નીટ જીમાં આ જ સાયન્સમાં પૂછાઈ ગયો છે, તો બીજો પણ તમને આ જ સાયન્સમાં તમને પૂછી શકે, તો તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે આપણે લઈએ બીજું, ત્રીજું, ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા એટલે શું? સંયોજન માં રહેલા પદાર્થોના વીજભારનો સરવાળો. એના વીજભારનો સરવાળો તેને ઓક્સિડેશન અવસ્થા કહે છે. મિત્રો, આ વસ્તુ યાદ રાખો, સિમ્પલ છે. તો ઓક્સિડેશન અવસ્થા એટલે શું? કે સંયોજનમાં રહેલા પદાર્થોના વીજભારનો સરવાળો, તે તેનો ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો. હવે સંયોજકતા એટલે શું?
તો કે તત્વ સાથે જોડાતા બીજા પદાર્થોની સંખ્યાને તેની સંયોજકતા કહે છે. એક આ વ્યાખ્યા અને એક આ વ્યાખ્યા બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. તો કે સંયોજનમાં રહેલા પદાર્થોના વીજભારનો સરવાળો તેનો ઓક્સિડેશન અવસ્થા કરે છે. જ્યારે તત્વ સાથે બીજા પદાર્થોની સંખ્યાને તેની સંયોજકતા કહે છે. જેમ કે સિમ્પલ લઈએ આપણે સોડિયમ અને ક્લોરાઇડ. તો પછી આનો ઓક્સિડેશન આંક કેટલો? હું ટૂંકમાં લખીશ મિત્રો, ઓક્સિડેશન આંક. તો ઓક્સિડેશન આંક ગણવો હોય તો એના વીજભારનો સરવાળો કરવો પડે. સોડિયમ ઉપર વીજભાર કેટલો મિત્રો? સોડિયમનો વીજભાર વત્તા ક્લોરીનનો વીજભાર. મિત્રો સોડિયમ ઉપરનો વીજભાર +1 છે, જ્યારે ક્લોરીન ઉપરનો વીજભાર -1 છે, =0. માટે તેની પર કોઈ વીજભાર આપણને જોવા મળતો નથી મિત્રો. તેથી આપણે લખીએ છીએ વીજભાર 0. આપણે AlCl3 લખીએ અને AlCl4 લખીએ અને AlCl6 લખીએ. મિત્રો ત્રણેય ઉપર વીજભાર કેટલો? તો પછી એલ્યુમિનિયમનો વીજભાર કેટલો મિત્રો? +3 છે, એટલે એલ્યુમિનિયમનો વીજભાર +3 વત્તા કેટલા ક્લોરીન છે? 3. પણ ક્લોરીન ઉપરનો વીજભાર કેટલો? -1. એટલે 3 - 3 બરાબર 0. એટલે AlCl3 જ લખાય, એની પર આપણે કોઈ વીજભાર લખતા નથી. અહીંયા જોઈએ, એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર છે મિત્રો, યાદ રાખવું પડશે. +3 વીજભાર છે. તમને ખબર ક્લોરીનની સંખ્યા કેટલી છે? તો મિત્રો 4. પણ એની પરનો વીજભાર કેટલો છે? તો કે -1. સંયોજકતા કે વીજભાર -1 છે. તો પછી 3 - 4 બરાબર -1. તો મિત્રો આનો ઓક્સિડેશન આંક થશે -1. માટે AlCl4 લખો તો -1 લખીએ છીએ આપણે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ, એલ્યુમિનિયમનો સંયોજકતા +3. કેટલા ક્લોરીન છે મિત્રો? 6. ક્લોરીનનો વીજભાર કેટલો છે? તો કે -1. તો પછી 3 - 6 બરાબર -3. જો આનું સાચું સૂત્ર લખવું હોય તો ઉપર આપણે -3 વીજભાર લખવો પડે. ઓકે, તો આ રીતે આપણે એનો ઓક્સિડેશન આંક નક્કી કરી શકીએ. તો એના વીજભારનો પદાર્થના વીજભાર, એ પદાર્થના વીજભારનો સરવાળો કરીએ એટલે મિત્રો આપણને ઓક્સિડેશન આંક આપણને સરળતાથી મળી જાય. તો ધ્યાન આપો. તો પછી સંયોજકતા કેટલી? સંયોજકતા તો દાખલા તરીકે લઈએ સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ સાથે જોડાતા બીજા પદાર્થની સંખ્યા કેટલી? તો કે 1. માટે સોડિયમની સંયોજકતા, ધનની સંયોજકતા અને આપણે ઋણની સંયોજકતા લઈએ. મિત્રો ધનની સંયોજકતા કેટલી અને ઋણની સંયોજકતા કેટલી? અહીંયા સોડિયમ ધન છે, એની સાથે ક્લોરીન કેટલા જોડાયેલ છે? 1. એટલે ધનની સંયોજકતા સોડિયમની 1. ક્લોરીન સાથે સોડિયમ કેટલો જોડાયેલ છે? 1. માટે એની સંયોજકતા 1. Na2O ની સંયોજકતા કેટલી મિત્રો? તો સોડિયમ સાથે જોડાતા ઓક્સિજનની સંખ્યા 1 છે, જ્યારે ઓક્સિજન સાથે જોડાતા સોડિયમની સંખ્યા 2.
સમજણ પડી મિત્રો? AlCl3 લઈએ તો એલ્યુમિનિયમ સાથે કેટલા ક્લોરીન જોડાયા છે? તો કે 3. તો પછી એલ્યુમિનિયમ ધન આયનની સંયોજકતા 3 થશે. જ્યારે ક્લોરીન સાથે કેટલા એલ્યુમિનિયમ જોડાયા છે? તો કે 1. તો એની સંયોજકતા થશે 1. FeCl2 લઈએ અને FeCl3 લઈએ મિત્રો, બંનેમાં ડિફરન્સ છે. Fe સાથે જોડાતા ક્લોરીનની સંખ્યા 2 છે, માટે ધન આયનની સંયોજકતા 2. જ્યારે ક્લોરીન સાથે જોડાતા Fe ની સંખ્યા 1 છે, માટે ક્લોરીનની સંયોજકતા 1 થશે મિત્રો. એ જ પ્રમાણે અહીંયા Fe ની સંખ્યા કેટલી? તો Fe ની સંખ્યા ક્લોરીન કેટલા જોડાયા? તો કે 3. અને ક્લોરીન સાથે Fe કેટલા જોડાયા? તો 1. આમ એની સંયોજકતા સરળતાથી નક્કી કરી શકાય મિત્રો. અને અગાઉ પણ મેં તમને આવી બાબત સરળતાથી સમજાવી છે કે કોઈ પણ સંયોજન લખો AB X અને Y, તો આમાંથી તમે આયનો છૂટા પાડો તો A ધન આયન તરીકે છૂટો પડશે, B ઋણ આયન તરીકે છૂટો પડશે. પણ એનો વિજભાર કોણ નક્કી કરશે? તો કે Y. B નો વિજભાર કોણ નક્કી કરશે? તો કે X. માટે જો તમને આવું સૂત્ર આપે AXBY, તો એની સંયોજકતા કેટલી? તો કે Y જેટલી. B ની સંયોજકતા કેટલી? તો X જેટલી. એ જ રીતે અહીંયા 1 લખાય. ક્લોરીનની સંયોજકતા કેટલી? 1. તો સોડિયમની પણ 1. સોડિયમની સંયોજકતા કેટલી? તો કે 1. ઓક્સિજનની કેટલી? તો કે 2. એ જ રીતે Al અહીંયા જશે, 1 છે અહીંયા જશે, 3 1, 2 અહીંયા જશે, 1 અહીંયા જશે મિત્રો, એટલે 1 3 અહીંયા જશે, 1 અહીંયા જશે. આમ તમે સરળતાથી સંયોજકતા નક્કી કરી શકો. જે મેં તમને શરૂઆતની અંદર જ્યારે પણ આપણે કેમિસ્ટ્રી શરૂ કરી તો ત્યારે મેં તમને આ રીતે એની સંયોજકતા સમજાવી હતી અને એના આધારે આપણે અણુસૂત્રો પણ બનાવ્યા હતા. હવે આ X શું સૂચવે છે અને આ Y સૂચવે છે મિત્રો? આ X જે છે બરાબર ધ્યાનમાં રાખજો, ન સમજણ પડે તો નોંધ કરી નાખજો. X છે એ B નો વીજભાર, જ્યારે X છે એ A ની સંખ્યા. ચલો ક્લિયર? X ની સંખ્યા અને B નો વીજભાર. એ જ રીતે મિત્રો Y શું નક્કી કરે છે? તો A નો વીજભાર, જ્યારે Y બીજું શું નક્કી કરે છે? તો B ની સંખ્યા નક્કી કરે છે. મિત્રો મેં અહીંયા એની સ્પષ્ટ સમજૂતી પણ આપી. આ અગાઉ પણ મેં તમને સમજૂતી આપેલી છે પહેલા પાઠનું. જો તમારી પાસે PDF પડી હોય તો તમે ધ્યાનથી બરાબર સમજજો. મેં એનું રિપીટેશન કર્યું. હવે અહીંયા ધ્યાન આપો. આપણો પ્રશ્ન અહીંયા તો ઓક્સિડેશન અવસ્થાને સંયોજકતા શોધો. માં એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? એલ્યુમિનિયમની. અને સંયોજકતા કેટલી? તો પછી એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણવી છે. બરાબર ધ્યાનમાં રાખજો. તો એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા વત્તા પછી ક્લોરીન છે, ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા મિત્રો, પછી વત્તા 5 ગુણાકારમાં 5 છે પાણીની ઓક્સિડેશન અવસ્થા. એનો સરવાળો +2 થશે મિત્રો. એનો સરવાળો +2 થશે. બરાબર ધ્યાનમાં રાખજો.
કારણ કે ઓક્સિડેશન આંકનો સરવાળો, અહીંયા સરવાળો તમને મિત્રો આપી દીધો છે +2 અને સરવાળો +2 આપી દીધો છે એટલે +2 લખવો પડે. આમ તટસ્થ સંયોજનો તો આપણે 0 લખતા હતા. અણુ શોધવાનો છે x ધારી લઈએ. ક્લોરીન ઓક્સિડેશન આ કેટલો મિત્રો? ક્લોરીન ઉપર વીજભાર કેટલો? તો કહી શકાય કે ક્લોરીન ઉપર -1 વીજભાર છે, માટે તેનો ઓક્સિડેશન આંક -1 થશે. એક શા માટે? એક ક્લોરીન છે માટે -1 વત્તા. હવે પાણીનો ઓક્સિડેશન આંક મિત્રો, પાણીનો વીજભાર કેટલો? એની પર કોઈ વીજભાર છે ના, તટસ્થ છે એટલે 0, એટલે 5 ગુણાકારમાં 0 +2. આનું સાદુરૂપ આપો =2, તેથી x બરાબર 3, માટે તેનો ઓક્સિડેશન આંક +3 થશે. એટલે આ બે નહીં આવે, આ બેમાંથી એક વિચારી. ઓકે. હવે તત્વ સાથે જોડાતા બીજા પદાર્થની સંખ્યા. હવે સંયોજકતા આપણે નક્કી કરવી છે. તો એલ્યુમિનિયમ સાથે જોડાતા તત્વોની સંખ્યા. એલ્યુમિનિયમ સાથે જોડાતા પદાર્થની સંખ્યા. ચલો, ક્લોરીન કેટલો? 1 વત્તા ક્લોરીન. પાણી કેટલા? તો કે 5 ગુણ્યા H2. તેથી કુલ જોડાતા પદાર્થની સંખ્યા 1 ક્લોરીન 5 H2O = 6, માટે તેની સંયોજકતા 6 થશે. આ જવાબ નહીં આવે મિત્રો, આ જવાબ આવશે. આમ તમે સરળતાથી ઓક્સિડેશન આંક પણ નક્કી કરો અને તેની સંયોજકતા પણ તમે સરળતાથી નક્કી કરી શકીએ. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. આની જગ્યાએ કોઈ બીજું પણ આપી શકે મિત્રો. તો કે Fe NH3 NH3 4 Br2 +1. ઓકે, ચાલો. તો પહેલો તો ઓક્સિડેશન આંક ગણીએ. કોનો? Fe નો ઓક્સિડેશન આંક ગણો. તો Fe નો ઓક્સિડેશન આંક ગણવો છે. તો Fe કેટલા છે? 1. તો 1 ગુણ્યા Fe નો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યાકારમાં NH3 નો ઓક્સિડેશન આંક. મિત્રો લખવાની પ્રથા છે ટૂંકમાં. વત્તા 2 ગુણ્યા બ્રોમિન નો ઓક્સિડેશન આંક = સરવાળો કેટલો છે? તો કે +1. Fe નો શોધવાનો છે એટલે x 4. મિત્રો NH3 નો ઓક્સિડેશન આંક કેટલો? તો તેના વીજભાર જેટલો. તો NH3 નો વીજભાર કેટલો? કોઈ વીજભાર નથી મિત્રો, એ તો તટસ્થ સંયોજન છે એટલે 0 આવશે. એટલે એનો વીજભાર 0 મૂકી દો. વત્તા 2. મિત્રો Br નો વીજભાર કેટલો? અહીં ઓક્સિડેશન આંક ન લખવો હોય તો વીજભાર શબ્દ પણ લખી શકો મિત્રો. અહીં ઓક્સિડેશન આંક ન લખવો હોય તો તમે વીજભાર પણ લખી શકો. બંનેનો અર્થ એક જ છે. સંયોજકતા પણ લખો, વીજભાર લખો, બધાનો અર્થ એક જ છે, પણ જુદી જુદી પરિભાષામાં બોલાય છે. એટલે એમોનિયાનો તો 0 છે, તો અને બ્રોમિનનો કેટલો છે? તો કે -1. કુલ સરવાળો કેટલો થયો? +1. તેથી x આ 0 -2 1, તેથી x બરાબર કેટલો થશે મિત્રો? તેથી x બરાબર 3 થશે. આમ એનો ઓક્સિડેશન આંક 3 થશે. હવે સંયોજકતા કેટલી? સહસંયોજક, સંયોજકતા. તો પછી એની સંયોજકતા નક્કી કરી. ચલો, સંયોજકતા એટલે આ તત્વ સાથે જોડાતા બીજા પદાર્થની સંખ્યા. તો બીજો પદાર્થ કયો છે? તો કે એમોનિયા કેટલા છે? તો કે 4. મિત્રો આખો પદાર્થ છે, આ 3 નહીં ગણવાના. કૌંસની બહાર લખેલો પદાર્થ 4. બ્રોમિન કેટલા? તો કે 2. તો કેટલા થશે? 6. એટલે 1 અને 6 આવશે મિત્રો જવાબ ત્યાં. ઓકે.
હવે જો ધારો કે હું અહીં કશું ન લખું તો શું થાય? તો એ જ રીતે આ પદાર્થ આખો તટસ્થ થઈ ગયો, કોઈ વીજભાર નથી. અહીંયા તો +2 વીજભાર હતો, અહીંયા આપણે +1 હતો, એટલે સરવાળો +1 કર્યો. હવે આની ઉપર કોઈ વીજભાર જ નથી મિત્રો. તો કઈ રીતે નક્કી કરશો? તો મિત્રો આ બધાનો સરવાળો 1 × Fe નો વીજભાર અથવા ઓક્સિડેશનાંક, 4 × NH3 નો ઓક્સિડેશનાંક વત્તા 2 × Br નો ઓક્સિડેશનાંક. પણ એની પર કોઈ સંખ્યા જ છે નહીં, એટલે આપણે કેટલી સ્વીકારી લેવાનો વીજભાર? તટસ્થ, અને તટસ્થનો વીજભાર 0 થશે. તો મિત્ર જવાબ શું થશે વિચારો. =0, તો =0, તો x બરાબર તમારે 2 જવાબ આવશે. મિત્રો જવાબ બદલાઈ જાય. પણ એની સંયોજકતા જુઓ. Fe સાથે જોડાતા એમોનિયાની સંખ્યા 4 અને Br સાથે જોડાતા એની સંખ્યા 2, 4 ને 2 તો સંયોજકતા તો 6 ની 6 રે, બદલાય નહીં. આમ ઓક્સિડેશનાંક, સંયોજકતા ભિન્ન પણ હોઈ શકે, સમાન પણ હોઈ શકે. આ વસ્તુ મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખજો. આ ત્રણ MCQ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. એના આધારે મેં બીજા પણ લીધા. મિત્રો તે તૈયાર કરજો અને આ જ સમજૂતી તમે તમારી નોંધમાં પણ લખજો. આમ આના આધારે બીજા ઘણા બધા MCQ સોલ્વ કરી શકો. ધન્યવાદ મિત્રો.